વડોદરાની પ્રિયા ટોકીઝ નજીક અકસ્માતની ઘટના સામે આવી છે। પ્રિયા ટોકીઝ 4 રસ્તા નજીક એક કારે એક્ટિવા ચાલક દંપતીને અડફેટે લીધા હતા। કાર ચાલકે સ્પીડમાં કાર હંકારીને રસ્તા પર જતા દંપતીને ટક્કર મારી હતી। ઈજાગ્રસ્ત દંપતીને હાલ સારવાર માટે ખસેડવામાં આવ્યું છે। વડોદરા શહેરની પ્રિયા ટોકીઝ નજીક અવારનવાર અકસ્માત સર્જાતા હોય છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર રસ્તા પર એક પણ સ્પીડ બ્રેકર મૂકવામાં આવ્યો નથી, જેના કારણે અહીંથી વાહન ચાલકો સ્પીડમાં પસાર થાય છે। પૂરપાટ ઝડપે વાહનો પસાર થતા હોવાથી અહીં વારંવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે। રસ્તા પરથી પસાર થતા ભારે વાહનો પણ અહીંથી સ્પીડમાં પસાર થાય છે, જેના કારણે અકસ્માત થવાનો ભય રહે છે। સ્થાનિકોએ અહીં સ્પીડ બ્રેકર મૂકવાની અનેક રજૂઆતો કરી છે, તેમ છતાં તંત્ર જાણે કે આંખ આડા કાન કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે।